આપણી આસપાસની આ દુનિયા કઈ રીતે કામ કરે છે ક્યારેય વિચાર્યું છે? એક નાનકડા દડાથી લઈને છેક અવકાશમાં જતા રોકેટ સુધી દરેક વસ્તુની ગતિ પાછળ અમુક મૂળભૂત નિયમો કામ કરે છે. આજે આપણે એ જ નિયમોની દુનિયામાં જઈશું. ન્યૂટનના ગતિના 3 નિયમો, જે આપણી ભૌતિક દુનિયાનો પાયો છે. તો ચાલો આ એકદમ મૂળભૂત સવાલથી જ શરૂઆત કરીએ ને. એવી તો કઈ શક્તિ છે જે કોઈ સ્થિર પડેલી વસ્તુને ગતિમાં લાવી દે છે અથવા તો કોઈ ચાલતી વસ્તુને રોકી દે છે? આ બધા સવાલોના જવાબ આપણને ન્યૂટનના નિયમોમાં જ મળશે. ચાલો આ રહસ્યને ઉકેલવાની સફર શરૂ કરીએ. તો શરૂઆત કરીએ પહેલા નિયમથી. આ નિયમ છે ને, એ કોઈ પણ પદાર્થના એકદમ કુદરતી સ્વભાવ વિશે વાત કરે છે. એ આપણને સમજાવે છે કે પદાર્થો પોતે પોતાની અવસ્થામાં કેમ ફેરફાર નથી કરી શકતા. આ નિયમનો સાર બહુ જ સરળ છે. એટલે કે સરળ ભાષામાં કહીએ તો પદાર્થો છે ને, એ થોડા આળસુ જેવા હોય છે. એ જે સ્થિતિમાં હોય બસ એ જ સ્થિતિમાં રહેવાનું પસંદ કરે છે. કોઈ સ્થિર વસ્તુ હોય તો એ સ્થિર જ રહેવા માંગે, અને જો કોઈ વસ્તુ ગતિમાં હોય તો એ ગતિમાં જ રહેવા માંગે છે. આ જે ફેરફારનો વિરોધ કરવાનો ગુણધર્મ છે, એને એક ખાસ નામ આપવામાં આવ્યું છે. અને તે નામ છે જડત્વ. જડત્વ એટલે પદાર્થનો પોતાની ગતિની અવસ્થામાં જે પણ ફેરફાર થાય એનો વિરોધ કરવાનો ગુણધર્મ. જે પદાર્થનું દળ એટલે કે વજન વધારે હોય એનું જડત્વ પણ વધારે. એટલે તો કોઈ ભારે વસ્તુને ધક્કો મારવા માટે વધુ મહેનત કરવી પડે છે. ચાલો આને એક બહુ જ જાણીતા ઉદાહરણથી સમજીએ. આ અનુભવ તો આપણામાંથી લગભગ બધાએ કર્યો જ હશે, ખરું ને? જ્યારે આપણે બસમાં બેઠા હોઈએ અને બસ અચાનક ચાલુ થાય ત્યારે આપણને પાછળની તરફ એક ધક્કો લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે આપણા પગ બસના સંપર્કમાં હોવાથી તરત ગતિમાં આવી જાય છે, પણ શરીરનો ઉપરનો ભાગ એ જડત્વને કારણે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ જ છે જડત્વનો નિયમ, એકદમ વ્યવહારુ રીતે. તો પહેલા નિયમ પરથી એ તો ખબર પડી કે કોઈ પણ વસ્તુની અવસ્થા બદલવા માટે બળની જરૂર પડે છે. પણ કેટલું બળ, અને એ બળની અસર શું થશે? બીજો નિયમ આપણને આ બળની અસરને માપવા અને એની ગણતરી કરવા માટેનું એક સાધન આપે છે. એ બળ, દળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે. હવે આ વ્યાખ્યા પહેલી વારમાં થોડી ટેકનિકલ લાગી શકે છે, પણ એનો અર્થ બહુ જ ઊંડો છે. એ એવું કહે છે કે બળ જે છે એ સીધું જ પદાર્થના વેગમાનના ફેરફાર સાથે જોડાયેલું છે. વેગમાન એટલે શું? એટલે દળ અને વેગનો ગુણાકાર. દાખલા તરીકે એક ભારે ટ્રક અને એક નાની કાર બંને એક જ ઝડપે જતા હોય તો ટ્રકનું વેગમાન વધુ હશે, કારણ કે એનું દળ વધારે છે. ચાલો આ વ્યાખ્યાને થોડું વધુ સરળ બનાવીએ. જુઓ, કોઈ વસ્તુના વેગમાનમાં ફેરફાર ક્યારે થાય? જ્યારે એનો વેગ બદલાય, બરાબર ને? અને આપણે જાણીએ છીએ કે વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહેવાય છે. તો સવાલ એ છે કે આ પ્રવેગ આવે છે ક્યાંથી? અને આ ફેરફારનું મૂળ કારણ છે બળ. જેટલું વધારે બળ લગાવીએ એટલો જ વેગમાનમાં ફેરફાર પણ વધારે થાય. આ બંને વિચારોને જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે આપણને ભૌતિક વિજ્ઞાનનું એક સૌથી પ્રખ્યાત અને ઉપયોગી સમીકરણ મળે છે. F = ma. બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આ દેખાવમાં સાવ સાદું લાગતું સમીકરણ અદ્ભુત રીતે શક્તિશાળી છે. એ આપણને ચોક્કસપણે બતાવે છે કે કોઈ નિશ્ચિત દળવાળી વસ્તુને ગતિ આપવા માટે બરાબર કેટલા બળની જરૂર પડશે. આ સમીકરણ ક્લાસિકલ ફિઝિક્સનો પાયાનો પથ્થર છે એમ કહી શકાય. આ સમીકરણમાં F એટલે બળ, m એટલે પદાર્થનું દળ અને a એટલે પ્રવેગ. અને હા, બળનો જે SI એકમ છે ન્યૂટન, જે n સંજ્ઞાથી દર્શાવાય છે, એ પણ આ મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનના માનમાં જ રાખવામાં આવ્યો છે. ચાલો હવે આવીએ ત્રીજા અને છેલ્લા નિયમ પર. આ નિયમ બ્રહ્માંડમાં બળોની એક અદ્ભુત સમપ્રમાણતાની વાત કરે છે. એ આપણને યાદ અપાવે છે કે બળ ક્યારે એકલું નથી હોતું. એ હંમેશા જોડીમાં જ હોય છે. એટલે કે સાવ સાદા શબ્દોમાં કહીએ તો આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સાથે જ હોય છે, એક જોડીમાં. જો કોઈ વસ્તુ એ વસ્તુ બી પર બળ લગાડે તો એ જ ક્ષણે વસ્તુ બી પણ વસ્તુ એ પર એટલું જ પણ બરાબર વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. કોઈ એકતરફી બળ શક્ય જ નથી. આને સમજવા માટે બંદૂક અને ગોળીનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. જ્યારે બંદૂક ગોળી પર આગળની દિશામાં બળ લગાડે છે, જેને આપણે કહીશું આઘાત, ત્યારે એ જ સમયે ગોળી પણ બંદૂક પર પાછળની દિશામાં એટલું જ બળ લગાડે છે, જેને આપણે કહીશું પ્રત્યાઘાત. આને જ આપણે રિકોઇલ કહીએ છીએ.
એટલે કે બંદૂકનો પાછળ તરફનો ધક્કો. અને આવું તો આપણી આસપાસ સતત થતું જ રહે છે. જ્યારે કોઈ નાવિક હોડીમાંથી કિનારા પર કૂદકો મારે છે ત્યારે તે પોતાના પગથી હોડીને પાછળ ધકેલે છે અને એના પ્રત્યાઘાતમાં હોડી તેને આગળ ધકેલે છે. એ જ રીતે રોકેટ ગરમ વાયુઓને નીચેની તરફ ફેંકીને આઘાત, ઉપરની દિશામાં ગતિ, પ્રત્યાઘાત મેળવે છે. તો આપણે જોયું કે આ 3 નિયમો કોઈ અલગ અલગ વાતો નથી કરતા, પણ એ એકબીજા સાથે જોડાઈને ગતિની આખી કહાની પૂરી કરે છે. આ કોઈ અલગ સિદ્ધાંતો નથી, પણ એક સંપૂર્ણ અને સુસંગત સિસ્ટમ છે. અને સૌથી ગજબની વાત તો એ છે કે માત્ર આ 3, ફક્ત 3 જ નિયમો આપણા રોજિંદા જીવનની લગભગ બધી જ ગતિને સમજાવવા માટે પૂરતા છે. એક જગ્યાએ સ્થિર રહેવાથી માંડીને ગ્રહોની ગતિ સુધી આ નિયમોનો પાયો બધે જ જોવા મળે છે. ટૂંકમાં આ 3 નિયમો મળીને એક એટલી મજબૂત વ્યવસ્થા બનાવે છે જે બળ અને ગતિના સંબંધને એકદમ સ્પષ્ટ કરી દે છે. પહેલો નિયમ કહે છે કે બળ શા માટે જોઈએ, બીજો નિયમ કહે છે કેટલું બળ જોઈએ અને ત્રીજો નિયમ બતાવે છે કે બળ હંમેશા જોડીમાં જ કામ કરે છે. અને હવે છેલ્લે એક વિચારવા જેવો સવાલ. જે નિયમો આપણી પૃથ્વી પરની દુનિયાને આટલી સરસ રીતે સમજાવે છે, શું એ જ નિયમો પૃથ્વીની બહાર, દૂર અવકાશમાં ગ્રહો અને તારાઓની ગતિ માટે પણ એટલા જ સાચા હશે? આ પ્રશ્ન આપણને ભૌતિક વિજ્ઞાનના એક વિશાળ અને અદ્ભુત બ્રહ્માંડ તરફ દોરી જાય છે.